મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર સરકાર તરફથી એક મહત્વની અપડેટ મળી રહી છે મિત્રો। ગુજરાતમાંથી ભારે વરસાદને કારણે જે પૂરથી પ્રભાવિત જે વલસાડ અને નવસારી જિલ્લાના જે વેપારીઓ છે, લારી ગલ્લાના ધારકો છે, ખેડૂતો છે અને અસરગ્રસ્તો છે એવા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવશે મિત્રો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે બંને જિલ્લાનો વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે। મંત્રીશ્રીએ જણાવ્યું છે કે વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધાયેલા જે અસાધારણ વરસાદને ધ્યાને રાખીને બંને જિલ્લાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો। અને નુકસાનનો તાત્કાલિક સર્વે છે એ કરી સહાય છે આપવામાં આવશે મિત્રો। વલસાડ ખાતે મિત્રો જે મુલાકાત બાદ જે કૃષિ મંત્રીએ જણાવેલું છે કે ખેતી અને બાગાયતી પાકોને જે નુકસાન થયેલું છે જેનું તાત્કાલિક સર્વે કરવાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબ સહાય આપવામાં આવશે। તેમણે ઉમેર્યું છે કે જે ઘાસચારાની અછત દૂર કરવા માટે કલેક્ટરને તાત્કાલિક નિર્ણય કરી દેવામાં આવેલો છે મિત્રો। અસરગ્રસ્તોને આ મહિનાથી જ રાશન સહાય છે આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો। ત્યારબાદ આગળ જણાવ્યું છે કે જીતુભાઈ વાઘાણીએ જે સ્થિતિને જે કહેવાય ને ચિતાર આપતા જણાવ્યું છે કે 1.5-2 દિવસથી એક સાથે આટલો વરસાદ પડી રહ્યો છે તો અસાધારણ ઘટનાઓ છે। તેમણે કહ્યું છે કે કદાચ ભારતમાં આટલો ભારે વરસાદ છે બહુ ઓછા સ્થળોએ પડ્યો હશે મિત્રો। અને વાત કરીએ મિત્રો બાગાયતી પાકને જે નુકસાન થયું છે, મંત્રીશ્રીએ જણાવ્યું છે કે નવસારી અને વલસાડ જિલ્લાની અંદર જે ખેતીમાં બાગાયતી પાકને જે નુકસાન થયું છે તેનો સર્વે છે કરી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ છે એ સહાય છે આપવામાં આવશે। એટલે કે ખેડૂતોને સહાય છે મળવા પાત્ર થશે મિત્રો। જે છોડ અને વૃક્ષને નુકસાન થયું છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવવાનો પણ પ્રયાસ છે સરકાર તરફથી કરવામાં આવશે મિત્રો। એ પણ એક મહત્વની અપડેટ છે મિત્રો। અને સરકાર તરફથી જે રાજ્ય સરકારે જે મિત્રો વલસાડ અને નવસારી જિલ્લાને જે કહેવાય ને કે સરકાર તરફથી 3.50 કરોડની કેશડોલ સહાય કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 18,000 લાભાર્થીઓને મિત્રો 3.50 કરોડનું કેશડોલ સહાય છે આપવામાં આવેલી છે। અને 9.50 કરોડ જે ઘર વખરી રાહત મકાન સહાય પણ છે સરકાર તરફથી ચૂકવવામાં આવશે મિત્રો। મહત્વની અપડેટ મળી રહી છે। આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।